મહાત્માની દોસ્તીથી શાંતિ મળશે. કર્મ માર્ગ, તંત્ર માર્ગ, ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ, આ બધા સાધનો આપ્યા, પણ ઋષિમુનિઓએ જોયું કે આ બધા લોકો તો નહીં કરી શકે. જગતને એવું સાધન આપો કે દરેક જણ કરી શકે. માટે ભગવાનનું સ્મરણ, એનું નામ, એ જ સરળ નિર્દોષ સાધન છે. એ કરતાં કરતાં અખંડતા, સળંગતા પ્રગટાવીએ તો જે પરિણામ યોગતંત્રથી આવે તે જ પરિણામ નામ સ્મરણથી આવે, એવું તેમણે અનુભવ્યું. તે કરતાં કરતાં અનેક ભક્ત થઈ ગયા. ઐતિહાસિક વાત છે ને આજે પણ સત્ય છે. એ સ્થિતિએ પહોંચેલા છે એ પ્રયોગની હકીકત છે. એને માટે ધગધગતા તમન્ના, વિશ્વાસ પ્રગટ્યા નથી. અનેક કારણોથી મન ક્ષુબ્ધ, અકળાયેલું, ગૂંચવાયેલું હોય છે. તો પછી શું કરવું? તો કે મહાત્મા સાથે સત્સંગ કરો, પણ તે પ્રેમ ભક્તિથી કરજો. તેમની દોસ્તી બાંધજો, ભલે નામ ન લો. આ કઠણ કાળને હું તો પ્રપંચ કાળ કહું છું. એવા મહાત્મા મળવા એ પણ મુશ્કેલ છે, પણ પ્રારબ્ધનો યોગ હશે તો મળી જશે. સંસારમાં એવા લોકો છે ખરા. જેવી રીતે બગીચામાં ફૂલ ખીલે છે અને મગજ તર થાય છે, એવી રીતે આવા મહાત્માની સુવાસથી પણ લાભ થશે. એવા મહાત્માઓના જીવનની ખુશ્બો પણ અસર કરશે. એવા મહાત્માઓને ખોળવાની આપણને તમન્ના નથી. કોઈકને મળે છે તો પણ એને ઝંખના નથી. એની દોસ્તી કરશો તો પણ તમને અઢળક શાંતિ મળશે. તે પણ ન થાય તો સારી ભાવના કેળવો. હરિ ઓમ.